આપણા દેશની આન બાન અને શાન એટલે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો. 15 ઓગસ્ટ સ્વાતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે દરેક કચેરીએ આપણે તિરંગાને લહેરાતો જોઈએ છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવો આ બે બાબતો વચ્ચેના તફાવતથી અજાણ છે. ધ્વજારોહણ એ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે કરવામાં આવે છે, જેમાં દોરીની મદદથી આપણા રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર તરફ ખેંચવામાં આવે છે અને ત્યારબાદ ધ્વજને ફરકાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે આઝાદી મળી ત્યારે બ્રિટિશ ધ્વજને ઉપરથી નીચે તરફ ઉતારવામાં આવ્યો અને આપણા રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર તરફ ખેંચી અને ત્યારબાદ ફરકાવવામાં આવ્યો. આ સાથે જ આપણા દેશમાં બ્રિટિશ કાળ સમાપ્ત થયો. આથી ધ્વજારોહણ એટલે રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર તરફ ખેંચવો અને ત્યારબાદ ફરકાવવો. ધ્વજારોહણ કરવું એ નવા રાષ્ટ્રના ઉદયનું પ્રતીક માનવામાં આવે છે. આથી દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ દિવસે આપણો દેશ પહેલેથી જ આઝાદ હતો, એટલા માટે 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજને દોરીથી બાંધેલી સ્થિતિમાં પહેલેથી જ ઉપર રાખવામાં આવે છે અને ત્યારબાદ એને લહેરાવવામાં આવે છે. આ પ્રક્રિયાને ધ્વજ ફરકાવવો કહેવાય છે. આપણા દેશના બંધારણીય વડા એટલે કે રાષ્ટ્રપતિના હસ્તે દર વર્ષે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આમ ધ્વજારોહણ એટલે રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર તરફ લઈ જવો અને ત્યારબાદ લહેરાવવો, અને ધ્વજ ફરકાવવો એટલે કે રાષ્ટ્રધ્વજ પહેલેથી જ દોરીથી બાંધેલી સ્થિતિમાં ઉપર હોય એને લહેરાવવું. આ સિવાય રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. રાષ્ટ્રધ્વજને સાચવવો અને ફરકાવવાના કેટલાક નિયમો છે, એ દરેક નાગરિકે જાણવા જોઈએ.